માતા પિતાને, એમની પુત્રવધુઓને, એમના કુટુંબ પરિવારને ખરેખર કોટી કોટી વંદન કહેવાય। પળ જાય છે લાખની, લઈ લો રૂડા લાવ, અંતકાલ પસ્તાએગા, નિકલ જાएगा પ્રાણ। એક નાનકડું દસ્તાન કહી બાપુના ચરણોમાં વંદન કરી મારી વાણીના વિરામ આપું। પોચમા અવતારની અંદર સદેવન સાવલિંગા ઓદરા અને ઓદરીના રૂપમાં બેઠા હતા। આકાશ એ પોતે ઝાડ પર બેઠેલા હતા અને નીચે વાવ હતી, એટલે એ આકાશવાણી થઈ કે આ પળની અંદર કોઈ આ વાવમાં ઝંપલાવે તો 32 લક્ષણો પુરુષ અને 16 વર્ષની સુંદરીનો આ અવતાર આ વાવમાં પ્રગટ થઈ જાય। એટલે સાવલિંગાના મનમાં ચોટ લાગી કે સદેવ પ્રભુ, આપણો સમય આવ્યો, આ વાવમાં આપણે ઝંપલાવો, આપણો અવતાર સફળ થઈ જાય। એટલે સાવલિંગાને મનમાં થયું કે આ વાવમાં પડાય નહીં, જો પડો તો હાડકોય તૂટી જાય। એટલે માતાજી સાવલિંગાને ખૂબ સમજાયા, પણ એકનો બે થયો નહીં। અને સદેવન જે સાવલિંગાને યા હોમ કરી સદગુરુ મહારાજનું નામ લઈ આ વાવમાં ઝંપલાયું, એ 16 વર્ષની સુંદરી થઈ અને પોતે પ્રગટ થઈ ગઈ। અને સાવલિંગાને થયું કે મારી બેટી પળ જાય છે, એને પણ ભૂસકો મારવાનું કર્યું। એ વખત સાવલિંગા બોલ્યા કે એ ગોજારા ઓંદરા ચેતી લે નિર્વાણ, આ અમૃત ચોઘડિયું વહી રહ્યું છે, પસે બેસે કાળ। એટલે ખરેખર આ અમૃત ચોઘડિયાની અંદર આવા સંતો જો બિરાજમાન હોય, આવા શબ્દો 1-1 લાખ રૂપિયાના શબ્દો હોય, અને આ જો શબ્દ પકડી લે અને જો એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થક ગયે મુનિજન પંડિતા, વાંકો વેદ ના પામ્યો પાર। આવા સંતોના શબ્દો એક ખરેખર એક જ પળની અંદર જો આવો મનુષ્ય અવતાર, તો ખરેખર આ પળ આપણી મનુષ્ય અવતારની છેલ્લામાં છેલ્લી અને પહેલામાં પહેલી ઘડી। તો ખરેખર અવારનવાર અમારા સંતો એવી ટકોર કરતા હોય કે જાગ જીવલડા, ભવસાગરના કોઠે આયેલું જાવ ડૂબે છે। એટલે આપણે મનુષ્ય અવતારની યોનિમાં આવ્યા છીએ, આપણો મનુષ્ય અવતાર એળે ન જાય, એટલે આપણે એક કરી અને આવા સંતોના ચરણોમાં આપણું જીવન જો સમર્પણ કરી દઈએ, અર્પણ કરવાનું નથી સમર્પણ કરવાનું, જેને સમર્પણ કર્યું એનો જ ભજન ગવાય છે। તો ધનવાદા પરિવારના આપણે તાળીઓથી વધાવો। ગુરુ મહારાજ આ મંડપ આવા બંધાતા રહે, આવા ભજન થતા રહે, અને આ ગામ હર હંમેશા વિકાસના પંથે જાય, એવી અમારા ગુરુ મહારાજને પ્રાર્થના કરી હું મારી વાણીને વિરામ આપું। જય ગુરુ મહારાજ।
રામેશ્વર મહારાજ બાપુનું શેખલા નિવાસી અમારા જગદીશરામ મહારાજ, બીજા નામી સંતો અમારા ભાઈચરણ મહારાજ, અમારો બસુ ભક્ત મંડળ, હરેક ગામના ભક્ત મંડળ, અહીંની દેવપુરાનું ભક્ત મંડળ, સર્વને અમારા બસુ ભક્ત મંડળ વતી સર્વને અમારા જય ગુરુ મહારાજ. સંત બીજ પલટે નહીં, યુગ જાય અનંત, કર્મ સંજોગે અવતરે, પણ રે સંતનો સંત. ધન્યવાદ છે આવા જનેતાઓને કે આવા 5 વર્ષના બાળક હોય અને એની તિથિ મનાતી હોય તો ખરેખર ગૌરવની વાત કહેવાય. અમારા બસુ ભક્ત મંડળ પણ એવું ગૌરવ છે કે આવા કેલૈયા જેવા કુંવરોની જો તિથિ મનાતી હોય તો આ પરિવારને તો પહેલા આપણે એવા તાળીઓથી વધાવો કે ગુરુ મહારાજ હર હંમેશા આવા સુંદર ભજનો કરતા રહે, એ બગીચો ફાલે ફૂલે અને હર હંમેશ કિલ્લોલ કરતા રહે અને ગુરુ મહારાજ એમના પરિવારની પ્રગતિ કરે એવી અમારા ગુરુ મહારાજ અમારી પ્રાર્થના. તો આજનો પ્રસંગ એક પુણ્યતિથિ નિમિત્તનો છે, તો ગુરુ મહારાજ એના ચરણોમાં આપણે બધા નતમસ્તકે શ્રદ્ધાંજલિ, કારણ કે આ બીજી નિર્વાણ તિથિ નિમિત્તેનું ભજન છે એટલે હું એક જ વાણી બાપુ રજૂ કરું. સદગુરુ ભગવાન કી જય.